એટલે મને ખબર નથી પડતી કે હું જીવનના કયા ફેઝમાં ચાલું છું કે જ્યાં મને ખબર છે કે આ વ્યક્તિ અને આ વસ્તુ છે મારા જીવન માટે, મારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ તોય આઈ એમ લાઈક કે નહીં મારે આ જ જોઈએ અને આ વસ્તુ જોઈએ, આ વ્યક્તિ જ જોઈએ મારે. અને મને ખબર છે કે આ વ્યક્તિ પાસેથી મને કાંઈ મળવાનું નથી અને દુઃખ ભરી દાસ્તાન જ છે ત્યાં. તોય આઈ એમ લાઈક કે નહીં, મને આ જ જોઈએ. અને બિચારા એની સામેની સાઈડ કે જે છોકરાઓ છે એ મારા આગળ પાછળ ફરે છે અને મને એવી રીતે સારી રીતે ટ્રીટ કરે છે. આખો દિવસ 1000 મેસેજ કરશે, શું કરે છે કૃષ્ણ, ખાધું જમ્યું, ખાઈ લેજે, આમ કરજે તેમ કરજે. આખો દિવસના 1000 મેસેજ અને એટલી તો કેર મારા મા બાપે નથી કરતા અને એ મને ફોન કરીને નથી પૂછતા, એટલી મારી કેર કરે એવા છોકરા. અને એને હું આમ ઠુકરાવીને એના દિલ કૂચલીને હું ચાલી જાઉં છું અને હું વિચારું છું કે ના મને તો મારો પ્રેમ ને મને જે ગમે ને એ જ છોકરો જોઈએ. અને મને ગમે એ છોકરો કેવો છે કે એને અટેન્શન મારી કાંઈ પડી નથી, એને મારી કાંઈ પડી નથી, એને મારી સાથે કાંઈ લેવા દેવા નથી અને એને કૃષ્ણા જીવે છે, મરી ગઈ એની સાથે કાંઈ ફરક નથી પડતો. અને મને એ માણસનું જ અટેન્શન જોઈએ કે જે વ્યક્તિને મારી કાંઈ નથી પડી. અને બીજાકડા જો મારી પાછળ પડ્યા છે એ છોકરાને આઈ એમ લાઈક કે નહીં મારે આવા છોકરા નહીં, આવા નથી જોતા. પાછું મને એમ થાય કે ના, આ સારા છોકરા છે, મારા માટે સારા છે, પણ તોય મેં કીધું નહીં મારે નથી જોતું. એટલે હવે મને ખબર નથી પડતી કે આ જિંદગીનો કયો દોર છે. ઓલો જે ટીનેજરવાળો હતો એમાં તો મને ખબર પડતી હતી અને ત્યારે મૂર્ખી થઈને આમાં પાગલ થઈ ગઈ હતી કે આ પ્રેમ છે એમ કરીને. તો હવે એ તો ખબર પડી ગઈ કે એ એટ્રેક્શન હતું, પણ હવે આ શું છે ભાઈ, એટલું કન્ફ્યુઝન જીવનમાં મને મારી એક્ઝામમાં નથી થતું. એટલું તો હવે મને મારા જીવનમાં ટેન્શન આવી ગયું છે કે હું કરું છું, જ્યારે આમ કરું તો આમ થઈ જાય અને આમ કરું તો આમ થઈ જાય. એટલે ભાઈ જીવનમાં મારું એટલું આમ સ્ટ્રેસ ચાલે છે કે મને જ નથી ખબર અને હું એટલી કન્ફ્યુઝનમાં ચાલું છું ને તો મને એમ થાય છે કે ભગવાન, એટલે આ શું થઈ ગયું મારા જીવનમાં. મેં વિચાર્યું હતું શું અને અલગ જ થઈ ગયું છે. એટલે આઈ એમ લાઈક કે હવે મારે આમ સંન્યાસ લઈ લેવો છે દુનિયાથી, કેમ કે હવે અમારથી નહીં થાય. આઈ એમ ડન નાવ.